12ના અવયવોની સંખ્યા ખાલી જગ્યા છે। તો મિત્રો તમને અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય તે તો ખ્યાલ જ હશે। જો ન ખ્યાલ હોય તો હું જણાવી દઉં છું। અવયવ કોને કહેવાય મિત્રો? તો કોઈ પણ સંખ્યા તમને આપેલી છે તે કોના કોના ઘડિયામાં આવે છે, જેના જેના ઘડિયામાં આવે તેને તે સંખ્યાનો અવયવ કહેવાય। અવયવી કોને કહેવાય મિત્રો? તો કોઈ પણ સંખ્યા તમને આપેલી છે, એ સંખ્યાના ઘડિયામાં બીજી જે સંખ્યા આવે છે તે બધાને તે સંખ્યાનો અવયવી કહેવાય। મને મિત્રો ખ્યાલ છે કે તમને કાંઈ પણ સમજાણું નથી, તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। માની લઈએ કે સંખ્યા છે 3, તો 3ના અવયવ કયા કયા થાય અને 3ના અવયવી કયા કયા થાય તે આપણે શોધવાનું છે। તો સૌથી પહેલા અવયવ કેમ મળે? તો 3 છે તે કયા કયા ઘડિયામાં આવે? તો સર્વપ્રથમ તો 1ના ઘડિયામાં આવે, 1 તેરી 3, પછી 2ના ઘડિયામાં 3 નો આવે, 3ના ઘડિયામાં આવે 3 એકા 3, પરંતુ એ મિત્રો આનું જ ઊંધું છે। તો 3ના અવયવ બીજે મિત્રો ક્યાંય પણ એક પણ ઘડિયામાં 3 આવે તો બીજે ક્યાંય 3 આવે નહીં। હવે કોઈ પણ મિત્રો આવા ગુણાકાર ન કરે કે 2 ગુણ્યા દોઢ, દોઢ દુ તમે કરો તો 3 થાય, તમારે પોઈન્ટ વાળા આંકડા લેવાના નથી। તો મિત્રો 3 કોના ઘડિયામાં આવે? તો 2 જ ઘડિયામાં આવે, એક તો 1ના ઘડિયામાં બીજા 3ના ઘડિયામાં। તો 3ના અવયવ કયા કયા થાય? 1 અને 3। હવે 3ના અવયવી કયા કયા થાય? તો 3ના ઘડિયામાં જે સંખ્યા આવે તે બધા શું કહેવાય? 3ના અવયવી। જેમ કે 3ના ઘડિયામાં 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોકું 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21। આવી રીતે મિત્રો અવયવી કેટલા હોય? અનંત। જ્યારે અવયવ કેટલા હોય મિત્રો? મર્યાદિત સંખ્યામાં હોય। તો હું આશા રાખું છું તમને અવયવ અને અવયવીનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે। લસ્સા જે મિત્રો તમે ચેપ્ટર ભણો છો આનું ફૂલ ફોર્મ શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવી। અને તમે જે ગુસ્સા ભણો છો એનું ફૂલ ફોર્મ શું થાય મિત્રો? તો ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ। આ મિત્રો ખાસ યાદ રાખજો, જો તમને આટલો અવયવી અને અવયવમાં ખબર પડી જાય તો તમારું આ ચેપ્ટર અડધું સોલ્વ થઈ જાય। તો અહીંયા મિત્રો ગુસ્સામાં અવયવ આવે, જ્યારે લસ્સામાં અવયવી આવે। તો અહીંયા તમને પૂછ્યું છે કે 12ના અવયવોની સંખ્યા ખાલી જગ્યા છે, તો 12 છે એ કયા કયા ઘડિયામાં આવે? તો સૌથી પહેલા તો 1ના ઘડિયામાં આવે, 1 ગુણ્યા 12 કરો એટલે જવાબ આવે 12। પછી 2ના ઘડિયામાં 12 આવે? તો હા આવે। ક્યાં આવે? 2 છક 12। પછી 3ના ઘડિયામાં 12 આવે? તો હા આવે, 3 ચોકું 12। પછી 4ના ઘડિયામાં 12 આવે? તો હા આવે, 4 તેરી 12, પરંતુ એ મિત્રો આનું જ ઊંધું છે। તો હવે મિત્રો 12ના અવયવો કેટલા થયા? તો આ રીતે તમારે મિત્રો લાઈનમાં લખવાનું। તો 1, 2, 3, 4, 6 અને 12। તો મિત્રો ટોટલ અવયવ કેટલા થયા? તો અવયવો થયા 1, 2, 3, 4, 5 અને 6 અવયવ થાય। તો સાચો જવાબ આવે મિત્રો ઓપ્શન નંબર બી। હવે અહીંયા મિત્રો તમને અવયવી પૂછેલું હોય તો અવયવી મિત્રો કેટલા થાય? અનંત થાય। 12, 24, 36, 48, 72, 83, 96, 108, 120, 132, તો અનંત અવયવી તમને મળે। તો સાચો જવાબ આવે અનંત। પરંતુ અહીંયા તમને અવયવો પૂછેલા છે તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી। આગળનો પ્રશ્ન જોઈએ। બે સંખ્યાઓનો ગુસ્સા 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લસ્સા ખાલી જગ્યા છે। તો મિત્રો એક સૂત્ર છે, લસ્સા ગુણ્યા ગુસ્સા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર। આ સૂત્ર તમને ખ્યાલ જ હશે। તો બસ મિત્રો આ દાખલામાં બીજું કંઈ નથી, તમારે માત્ર ને માત્ર કિંમત મૂકવાની છે। તો લસ્સા તમને પૂછ્યો છે તો લસ્સા એમની, ગુસ્સા મિત્રો આપેલો છે, કેટલો આપેલો છે? 8। બંને સંખ્યાનો ગુણાકાર આપેલો છે કેટલો? 384। તો હવે મિત્રો તમારે લસ્સા ગોતવો છે તો લસ્સાને એકલો કરો। તો અહીંયા મિત્રો 8 છે તે ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ જશે તો ભાગાકારમાં, તો છેદમાં આવશે 8। હવે મિત્રો કાંઈ નહીં, છેદ ઉડાડો, 8 ચોકું 32, 6 વધ્યા બાજુમાં છે 4, તો 64 એટલે 88 64। તો લસ્સા મિત્રો કેટલો આવશે? 48 લસ્સા આવશે। તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી। આગળનો પ્રશ્ન જોઈએ। 28, 42 તથા 70 નો ગુસ્સા ખાલી જગ્યા છે। મેં મિત્રો તમને હમણાં જ સમજાવ્યું કે ગુસ્સા એટલે શું થાય? ગુરુત્તમ સામાન્ય અવયવ। અહીંયા મિત્રો તમારે અવયવી લેવાનો નથી। તો અવયવ તમને કેમ મળે મિત્રો? તો 28 છે તે કયા કયા ઘડિયામાં આવે? તો 1 ગુણ્યા 28, પછી 2 ગુણાકારમાં 14, પછી
3 ના ઘડિયામાં નો આવે, 4 સત્તા 28, પછી 5 ના ઘડિયામાં નો આવે, 6 ના ઘડિયામાં નો આવે, 7 ના ઘડિયામાં આવે. તો 28 ના અવયવ કયા કયા થયા? 1, 2, 4, 7, 14 અને 28. એવી જ રીતે મિત્રો તમે 42 ના અવયવ પાડો તો 1 ગુણ્યા 42, પછી 2 ગુણ્યા 21, પછી 3 ગુણ્યા 14, પછી 4 ના ઘડિયામાં નો આવે, 5 ના ઘડિયામાં નો આવે, 6 સત્તા 42, 7 છક 42. તો મિત્રો 42 ના અવયવ કયા કયા થયા? 1, 2, 3, 6, 7, 14, 21 અને 42. હવે મિત્રો 70 ના અવયવ તમને કેમ મળે? તો 70 કોના કોના ઘડિયામાં આવે? તો એક તો 1 ના ઘડિયામાં, પછી 2 ગુણ્યા 35, 3 ના ઘડિયામાં નો આવે, 4 ના ઘડિયામાં પણ નો આવે, 5 ના ઘડિયામાં આવશે 14 75, પછી 6 ના ઘડિયામાં નો આવે, 7 ના ઘડિયામાં આવે 7 દાન 70, 8 ના ઘડિયામાં નો આવે, 9 ના ઘડિયામાં નો આવે, 10 ના ઘડિયામાં આવે 10 સત્તા 70. તો 70 ના મિત્રો અવયવ શું થયા? 1, 2, 5, 7, 10, 14, 35 અને 70. તો મિત્રો ગુસ્સાનો મતલબ શું થાય? ગુરુત્તમ સામાન્ય અવયવ. તો આ અવયવ તો આપણે ગોતી લીધા. હવે આવે સામાન્ય. સામાન્યનો અર્થ શું થાય? કે જે ત્રણેયમાં સામાન્ય એટલે કે કોમન હોવું પડે, સમાન હોવું પડે, એને શું કહેવાય? સામાન્ય. અને ગુરુત્તમ એટલે મોટામાં મોટું. તો અહીંયા મિત્રો જો બધામાં સમાન શું છે? તો 1 છે 2 છે, 1 છે 2 છે, 1 છે 2 છે, પછી 4 અહીંયા છે, અહીંયા નથી ને અહીંયા પણ નથી, તો એને સામાન્ય કહેવાય નહીં. 7 અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે, તો 7 છે તે ત્રણેયમાં કોમન છે. પછી 14 છે તે ત્રણેયમાં કોમન છે. 28 છે તે આમાં છે પરંતુ 42 ના અવયવમાં નથી અને 70 ના અવયવમાં નથી. તો હવે સામાન્ય મિત્રો કેટલું મળે છે? 1, 2, 7 અને 14. તમને પૂછ્યું છે ગુસ્સા, તો ગુસ્સાનો અર્થ જ થાય છે ગુરુત્તમ. તો આ બધામાંથી મોટું કયું થશે? તો મોટી સંખ્યા છે 14, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી 14. આ તો મિત્રો નાના અંક હતા એટલે તમને આવી રીતે ઘડિયા બોલીને તમને ગોતતા આવડે. માની લો કે મોટો અંક પૂછે તો કઈ રીતે કરવાનો? તો અવયવ મિત્રો આ રીતે તમારે પાડવાના. માની લો કે 28 છે તો અહીંયા મિત્રો તમારે અવિભાજ્ય સંખ્યાથી ભાગ ચલાવવાનો. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. તો 2 થી ભાગ આ ચાલે? તો આ ચાલે. 2 એકા 2 અને 2 ચોકું 8. પછી 2 થી ભાગ ચાલશે? તો આ ચાલશે. 2 સત્તા 14 અને 7 એકા 7. તો મિત્રો 28 ના અવયવ શું થાય? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 7. હવે પછી હતું 42. તો 42 ના અવયવ મિત્રો આપણે કેમ પાડશું? તો અવિભાજ્ય સંખ્યાથી પાડશું. અવિભાજ્ય સંખ્યા નાનામાં નાની કઈ છે? 2. તો 2 થી ભાગ ચાલશે. 2 દુ 4 ને 2 એકા 2. હવે જો મિત્રો 2 થી ભાગ નહીં ચાલે. તો 2 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 3. તો 3 થી ભાગ ચાલશે? તો હા ચાલશે. 3 સત્તા 21. હવે 3 થી ભાગ નહીં ચાલે તો 5. 3 પછીની અવિભાજ્ય સંખ્યા 5 છે, પરંતુ અહીંયા 5 થી પણ ભાગ નહીં ચાલે. 5 પછી અવિભાજ્ય સંખ્યા 7 છે, તો 7 થી ભાગ ચાલશે. 7 એકા 7. તો 42 ના મિત્રો અવયવ કયા થયા? 2 ગુણ્યા 3 ગુણ્યા 7. અને પછી છે 70. તો 70 ના અવયવ કેમ પડશે? તો 2 થી ભાગ ચાલશે. 2 તેરી 6, 1 વધ્યા, બાજુમાં છે 0 તો 10, 2 પંચા 10. હવે મિત્રો 2 થી ભાગ નહીં ચાલે. 2 પછીની અવિભાજ્ય સંખ્યા 3. 3 થી પણ ભાગ નહીં ચાલે. 3 પછીની અવિભાજ્ય સંખ્યા 5. તો 5 થી ભાગ ચાલશે. 5 સત્તા 35. હવે 5 થી ભાગ નહીં ચાલે તો 7 થી ભાગ ચાલશે. 7 એકા 7. તો 70 ના મિત્રો અવયવ કયા થાય? તો 2 ગુણ્યા 5 ગુણ્યા 7. તો મિત્રો આ તમને શું મળી ગયા? અવયવ મળી ગયા. હવે આ બધામાં તમે મિત્રો જોવો સમાન શું છે? તો બધામાં મિત્રો જોવો 2 સમાન છે, પછી 7 સમાન છે, 3 મિત્રો અહીંયા છે પરંતુ 28 અને 70 માં નથી, 5 70 માં છે પરંતુ 28 અને 42 માં નથી. તો જ્યારે તમે આવી રીતે અવયવ પાડો ત્યારે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે ત્રણેયમાં સમાન હોવું પડે. તો ત્રણેયમાં સમાન શું છે મિત્રો? 2 અને 7. તો 2 સત્તા 14. તો આ મિત્રો ત્રણેયનો ગુસ્સા કેટલો આવે? 14. તો મેં મિત્રો તમને આ દાખલો 2 રીતથી સોલ્વ કરાવ્યો. માની લો કે તમને ઘડિયા આવડતા હોય ને તમને ખબર હોય કે આ ઘડિયામાં આ સંખ્યા આવે છે તો તમે આ રીતથી કરી શકો છો. માની લો કે તમને ઘડિયા ન ખબર હોય તો તમે આ રીતથી પણ સોલ્વ કરી શકો છો. જવાબ તો બંનેમાં સરખો જ આવશે. જવાબ આવશે 14. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ. નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિશેષ ભાગી શકાય. તો નાનામાં નાની જ્યારે તમને મિત્રો પૂછે ને ત્યારે તમારે હંમેશા શું ગોતવાનો? લસા. અને
મોટામાં મોટી સંખ્યા જ્યારે પૂછે ને ત્યારે તમારે હંમેશા શું ગોતવાનો? ગુસ્સા. આવું કેમ મિત્રો? તો ગુસ્સામાં ગુનો અર્થ જ થાય છે ગુરુત્તમ અને લસામાં લનો અર્થ જ થાય છે લઘુત્તમ. તો હવે મિત્રો અહીંયા તમારે લસા ગોતવાનો છે. કોનો કોનો? 3, 4, 5, 6 અને 8. તો આશા રાખું છું મિત્રો તમને લસા ગોતતા આવડતું હશે. તો અહીંયા મેં તમને કહ્યું તેમ તમારે અવિભાજ્ય સંખ્યાથી ભાગ ચલાવવાનો. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે 2. તો અહીંયા મિત્રો ભાગ નહીં હાલે તો એ સંખ્યાને એમનેમ રાખવાની. અહીંયા મિત્રો ભાગ ચાલશે 2 દુ 4. હવે અહીંયા મિત્રો 5 ભાગ નહીં ચાલે. હવે મિત્રો 6 છે તે 2 ના ઘડિયામાં આવે એટલે કે ભાગ ચાલશે. તો 2 તેરી 6 અને 2 ચોકું 8. તો લસા મિત્રો તમને ગોતતા સાહેબે શીખવાડેલું હશે. હજી મિત્રો 2 થી ભાગ ચાલશે તો 2, 3, 1, 5, 3 અને અહીંયા મિત્રો ભાગ ચાલશે 2 દુ 4. હવે તમે પણ મિત્રો સમજો, મારી પણ મર્યાદા છે. હું બધું તમને વિગતવાર સમજાવી શકું નહીં, કેમ કે મારે પણ અમુક સમય મર્યાદામાં આ 10 પ્રશ્નોનું સોલ્યુશન કરાવવાનું હોય છે. હજી મિત્રો 2 થી ભાગ ચાલશે તો 3, 1, 5, 3 અને 1. હવે મિત્રો 2 થી ભાગ નહીં ચાલે તો 2 પછીની અવિભાજ્ય સંખ્યા છે 3. તો 3 એકા 3. અહીંયા મિત્રો 5 એમનેમ રહેશે કેમ કે ભાગ નહીં ચાલે, બાકી બધે ભાગ ચાલે. તો હવે મિત્રો 5 થી ભાગ ચાલશે કેમ કે 3 પછીની અવિભાજ્ય સંખ્યા છે 5. તો 5 એકા 5. તો હવે મિત્રો જો બધે 1 1 આવી ગયો. તો લસા મિત્રો આ જે ગુણાકાર કરો અને જે જવાબ મળે તેને શું કહેવાય મિત્રો? લસા. તો લસા મિત્રો કેટલો મળે છે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 5. હવે તમને અહીંયા જો મિત્રો તમને પૂછ્યું શું છે? પૂર્ણ વર્ગ, એટલે કે તે સંખ્યા છે એનો વર્ગમૂળ નીકળવું પડે. હવે વર્ગમૂળ ક્યારે નીકળે મિત્રો? વર્ગ ક્યારે થાય? તો જ્યારે તમે કોઈ સંખ્યાને ડબલ વખત ગુણો, એ જ સંખ્યાને તેની તે જ સંખ્યા વડે ગુણો તો તમને વર્ગ મળે. જેમ કે 2 નો વર્ગ 4 કેમ ખબર પડે? તો 2 ગુણ્યા 2 કરો તો 4. 3 નો વર્ગ કેમ ખબર પડે? તો એ જ સંખ્યાને તેની તે જ સંખ્યા વડે ગુણો. 3 ગુણ્યા 3 એટલે કે 9. તો અહીંયા મિત્રો તમારે પૂર્ણ વર્ગ ગોત્યું હોય તો 2 2 ની જોડ બનવી પડે. તો અહીંયા મિત્રો જો આ તો વર્ગ છે પરંતુ 2 મિત્રો અહીંયા એક જ છે. તો તમારે વર્ગ બનાવવો હોય તો હજી મિત્રો તમારે 2 વડે ગુણવા પડે. એવી જ રીતે મિત્રો જોવો તમે અહીંયા 3 એક જ છે તો એને તમારે વર્ગ બનાવવો હોય તો હજી તમારે 1 3 વડે ગુણવા પડે. અહીંયા મિત્રો 5 એક જ છે, તમારે એને વર્ગ બનાવવો હોય તો 5 વડે ગુણવા પડે. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24, 24 પંચા 120, 120 દુ 240, 240 ગુણાકારમાં 3 ગુણાકારમાં 5. તો 240 તેરી 720 ગુણાકારમાં 5. તો 72 પંચા 360. આ શૂન્ય એમનેમ. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર A. તો આ મિત્રો જે રીત છે તે ચોપડીની રીત છે, પરંતુ તમારે પરીક્ષામાં આવું કાંઈ કરવાની જરૂર નથી. બોલપેન પણ ઉપાડવી ન પડે મિત્રો, એમની ચપટીમાં જવાબ આવી જાય. કઈ રીતે? તો અહીંયા જો તમને કહ્યું છે પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગનો અર્થ એ થાય કે જેનું વર્ગમૂળ નીકળે તે જ સંખ્યાને શું કહેવાય? પૂર્ણ વર્ગ. તો 3600 નું વર્ગમૂળ નીકળે 60. 30 નું મિત્રો ક્યાંય વર્ગમૂળ નીકળે નહીં. તો આ સંખ્યા પોતે જ પૂર્ણ વર્ગ નથી, એટલે કે ઓપ્શન નંબર B જવાબ ન આવે. સમજાય છે મિત્રો? 60 છે તે પણ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, કેમ કે એક પણ સંખ્યાનો વર્ગ 60 ન થાય. તો 60 પણ મિત્રો ક્યારેય જવાબ આવે નહીં. 1600 છે તે પૂર્ણ વર્ગ છે, કેમ કે 40 નો વર્ગ શું થાય મિત્રો? 1600. તો મિત્રો જવાબ 2 આવી શકે, ઓપ્શન નંબર A અથવા તો ઓપ્શન નંબર D. તો હવે કેમ ચેક કરું? તો મિત્રો જો 3 ના ઘડિયામાં છે ને ક્યાંય 1600 આવે જ નહીં. અહીંયા તમને જો રકમમાં એમ પણ કહ્યું છે પૂર્ણ વર્ગ હોવી પડે અને 3 4 5 6 8 વડે નિશેષ. નિશેષનો અર્થ એ થાય કે શેષ વધવી પડે નહીં. તો 3 ના ઘડિયામાં મિત્રો ક્યાંય 16 આવે જ નહીં, એટલે આને તમે નિશેષ ભાગી શકો નહીં. તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર A. 3600. તમારે બોલપેન પણ ઉપાડવાની જરૂર નથી. તો મિત્રો આવી મેથડ ન કરાય, માત્ર ને માત્ર ઓપ્શન ઉપરથી ચેક કરાય. આગળનો પ્રશ્ન જોઈએ. 120, 504 અને 882 નો ગુરુત્તમ સામાન્ય અવયવ ખાલી જગ્યા છે. મેં મિત્રો હમણાં જ તમને સમજાવ્યું કે જ્યારે તમને 120 છે તે કોના કોના ઘડિયામાં આવે એ આપણને ખ્યાલ નથી. તો આ વખતે મિત્રો આપણે આ રીતે ગુરુત્તમ સામાન્ય અવયવ ગોતીશું. તો 2 થી ભાગ ચાલશે 60 દુ 120. હજી 2 થી ભાગ ચાલશે 30 દુ 60. હજી 2 થી ભાગ ચાલશે 15 દુ 30. હવે મિત્રો 3 થી ભાગ ચાલશે 3 પંચા 15
અને 5 થી ભાગ ચાલશે. આ મિત્રો હું બધું તમને ભાગ કેમ પાડવા તે વિગતવાર સમજાવી શકું નહીં, કેમ કે તમે ઓલરેડી આ ચેપ્ટર ભણી ચૂકેલા છો. 504 છે તો 2 થી ભાગ ચાલશે. 25 દુ 50 ને 2 દુ 4, હજી 2 થી ભાગ ચાલશે. 12 દુ 24 ને 1 વધશે તો 126. 2 થી ભાગ ચાલશે 63. 3 થી ભાગ ચાલશે 21. 3 થી ભાગ ચાલશે 7 અને 7 એકા 7, 882. તો 2 થી ભાગ ચાલશે 2 ચોકુ 8, 2 ચોકુ 8, 1. હવે મિત્રો 2 થી ભાગ નહીં ચાલે તો આપણે 3 વડે ચેક કરીએ. તો 3 વડે ચેક કરવાનો નિયમ શું છે કે બધા અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવવો પડે. તો 4 ને 4 8 ને 1 9, જે 3 ના ઘડિયામાં આવે છે એટલે આને 3 વડે નિશેષ ભાગી શકાય. 14 તેરી 42, 2 વધ્યા એટલે 21, 7 તેરી 21, 4 ને 1 5 ને 7 12, એટલે હજી 3 વડે ભાગ ચાલશે. 3 ચોકુ 12, 2 વધ્યા 27, 3 નવા 27. હવે મિત્રો ભાગ ચાલશે 7 થી. 7 7 49 ને 7 એકા 7. તો 120 ના મિત્રો અવયવ શું થાય? તો હવે મિત્રો આવું તમારે લખવાની પણ જરૂર નથી, ડાયરેક્ટ તમે આ બધામાં કોમન જુઓ. હવે જો મિત્રો આ ત્રણેયમાં મિત્રો 2 તમને કોમન જોવા મળે છે. તો સર્વપ્રથમ આવશે 2. હવે જો અહીંયા 2 છે, અહીંયા 2 છે, પરંતુ અહીંયા 2 છે નહીં. તો હવે આ 2 ને તમારે ચેક કરવાની જરૂર નથી. હવે અહીંયા 3 છે, અહીંયા 3 છે અને અહીંયા 3 છે, એટલે ત્રણેયમાં કોમન છે એટલે 3 આવશે. પછી અહીંયા તમે જો 5 છે, પરંતુ 5 અહીંયા નથી ને અહીંયા નથી. તો હવે બીજું મિત્રો 7 છે, તે અહીંયા છે પરંતુ અહીંયા નથી. તો હવે બીજું એક પણ વસ્તુ કોમન નથી. તો ગુસ્સા શું થશે? 2 તેરી ને 6. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ. હવે મિત્રો આ દાખલામાં પણ તમારે બોલપેન પણ ઉપાડવાની જરૂર નથી. કેમ ખબર પડે? તો ગુરુત્તમ સામાન્ય અવયવ છે તે જે આવશે તેના ઘડિયામાં આ બધી સંખ્યા આવશે. જેમ કે હું ઉદાહરણ આપીને તમને સમજાવું. હું આપને એમ કહું 14, 28 અને 42, આનો ગુસ્સા શું થાય? તો આનો ગુસ્સા થાય 14. તો 14 ના ઘડિયામાં જુઓ મિત્રો આ બધી સંખ્યા આવતી હશે. 14 એકા 14, 14 દુ 28 ને 14 તેરી 42. હજી એક ઉદાહરણ આપું. 12 અને 36, આ બંનેનો ગુસ્સા શું થાય? તો 12. તો 12 ના ઘડિયામાં જો આ બંને સંખ્યા આવતી હશે. તો ગુસ્સા જે થાય તે ગુસ્સાના ઘડિયામાં ત્રણેય સંખ્યા આવવી પડે. તો 7 ના ઘડિયામાં મિત્રો ક્યાંય 120 નો આવે, એટલે કે ઓપ્શન નંબર બી નો આવે. 120 ના ઘડિયામાં 120 આવે, પરંતુ 120 ના ઘડિયામાં ક્યાંય 504 નો આવે, કેમ કે 12 ચોકુ 48 ને 12 પંચા 60. તો 480 અને 600 આવે, 504 નો આવે. તો વધ્યો એક જ ઓપ્શન. તમારે આ રિસ્ક લઈને ચાલવું પડે કે જવાબ એક પણ નહીં આપેલો નહીં આવતો હોય. તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ. તો આ દાખલામાં પણ મિત્રો તમારે બોલપેન પણ ઉપાડવાની જરૂર નથી. આગળનો પ્રશ્ન જોઈએ. 12 વાગ્યાથી શરૂ કરીને 5:40 સુધીમાં કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હોય? તો સૌથી પહેલા તો મિત્રો આપણે એ જોઈએ કે કલાક કાંટાની સ્પીડ શું હોય અને મિનિટ કાંટાની સ્પીડ શું હોય. આ જે નાનો કાંટો છે તે કલાક કાંટો છે અને મોટો કાંટો છે તે મિનિટ કાંટો છે. તો સૌથી પહેલા આપણે કલાક કાંટાની સ્પીડ જાણીએ. તો અત્યારે મિત્રો જો કલાક કાંટો ક્યાં છે? તો કલાક કાંટો 12 ઉપર છે. હવે કલાક કાંટો મિત્રો 1 ઉપર આવે તો એ કેટલી કલાક ફર્યો કહેવાય? તો 1 કલાક ફર્યો કહેવાય. 2 ઉપર આવે તો 2 કલાક. એવી જ રીતે જ્યારે આ આખું રાઉન્ડ પૂરું કરીને ફરીથી 12 ઉપર આવે તો એને કેટલી કલાક ફરી કહેવાય? તો 12 કલાક એને ફર્યો કહેવાય. હવે આખું જે સર્કલ છે, આખું આ જે વર્તુળ છે તે કેટલા ડિગ્રીનું હોય? તો આખું જે વર્તુળ છે તે 360 ડિગ્રીનું હોય. તો 12 કલાકી ફરે ત્યારે 360 ડિગ્રી ફરે છે. તો 1 કલાકમાં તે કેટલા ડિગ્રી ફરે? તો આપણને મિત્રો કલાક કાંટાની સ્પીડ મળી જાય. તો બસ મિત્રો હવે આ ત્રિરાશિને સોલ્વ કરો. 1 ગુણાકારમાં 360 છેદમાં 12. તો 12 તેરી 36 અને પાછળ 1 શૂન્ય. તો કેટલા અંશ મિત્રો ફરે? તો કલાક કાંટો 1 કલાકમાં 30 અંશ ફરે. હવે મિત્રો 1 કલાક એટલે કેટલી થાય? તો 60 મિનિટ. તો 60 મિનિટમાં તે કેટલું ફરે છે? 30 ડિગ્રી. તો 1 મિનિટમાં કેટલું ફરે? તો અહીંયાથી મિત્રો તમે ત્રિરાશિ મૂકી દો. તો 1 ગુણ્યા 30 છેદમાં 60. તો આ શૂન્ય શૂન્ય જશે ને 3 દુ 6, 1/2, એટલે કે અડધો ડિગ્રી મિત્રો ફરે. તો કલાક કાંટો છે તે 1 મિનિટમાં અડધો ડિગ્રી ફરે. ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું? કલાક કાંટો છે તે જેટલી મિનિટ ફરે એના અડધા ડિગ્રી એને રોટેશન કર્યું હોય. હું તમને એમ કહું કે કલાક કાંટો 80 મિનિટ ફરે છે તો તે કેટલા અંશ ફર્યો હશે? તો 80 ના અડધા શું થાય મિત્રો? 40 અંશ સાચો જવાબ આવે.
હવે મિત્રો આપણે મિનિટ કાંટાની સ્પીડ જોઈએ. તો મિત્રો મિનિટ કાંટો અહીંયા પણ તમે જુઓ શેની ઉપર છે, 12 ઉપર જ છે. હવે જ્યારે મિનિટ કાંટો 1 ઉપર આવે ત્યારે કેટલી મિનિટ થઈ કહેવાય? તો 5 મિનિટ ફર્યો કહેવાય. તો જ્યારે 2 ઉપર કાંટો હોય ત્યારે 10 મિનિટ ફર્યો કહેવાય. એવી જ રીતે મિત્રો જ્યારે આખું સર્કલ ફરશે ત્યારે તે કેટલી મિનિટ ફર્યો કહેવાય? તો 60 મિનિટ એટલે કે 1 કલાક ફર્યો કહેવાય. તો 60 મિનિટમાં આખું સર્કલ કેટલા ડિગ્રીનું હોય? 360 ડિગ્રીનું. તો એ 1 મિનિટમાં મિત્રો કેટલું ફર્યો હોય? તો આ ત્રિરાશિ સોલ્વ કરો. 1 ગુણાકારમાં 360 છેદમાં 60. તો આ 0 0 જાય અને છાંયે છાંયે 36. તો જવાબ આવે 6 ડિગ્રી. તો કલાક કાંટો છે તે મિનિટના અડધા ડિગ્રી ફરે અને મિનિટ કાંટો છે તે 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે. તો હવે મિત્રો આપણે આ પ્રશ્ન જોઈએ. 12 વાગ્યાથી શરૂ કરીને 5:40 સુધીમાં કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હોય? તો મિત્રો સૌથી પહેલા તો કેટલી કલાક અને કેટલી મિનિટ ફરે છે? તો 12 વાગ્યાથી શરૂ થાય એટલે કે આ 12 વાગ્યા હોય તો ત્યાંથી લઈને 5 વાગ્યા સુધી. તો પહેલા તો 5 કલાક એ થઈ, પછી 40 મિનિટ ઉપર તો કેટલું પરિભ્રમણ કરે છે મિત્રો? તો 5 કલાક અને 40 મિનિટ. તો આને તમે મિનિટમાં ફેરવો તો 1 કલાક એટલે 60 મિનિટ. તો 5 કલાક એટલે 5 ગુણ્યા 60 પ્લસ 40 મિનિટ બીજી. તો 6 પંચા 30, પાછળ 1 0 પ્લસ 40. તો ટોટલ કેટલી મિનિટ થાય મિત્રો? 340 મિનિટ થાય. હવે અહીંયા તમને પૂછ્યું છે કલાક કાંટો કેટલું પરિભ્રમણ કર્યું હોય. તો મેં હમણાં જ તમને અહીંયા કન્સેપ્ટમાં સમજાવ્યું કે કલાક કાંટો છે તે જેટલી મિનિટ હોય એના અડધા ડિગ્રી પરિભ્રમણ કર્યું હોય. તો અહીંયા કેટલી મિનિટ છે મિત્રો? 340. તો 340 ના અડધા કરો તો 17 દુ 34 ને પાછળ 1 0. તો 170 ડિગ્રી એને પરિભ્રમણ કર્યું હોય. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. માની લો કે અહીંયા તમને પૂછ્યું હોય મિનિટ કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું. તો 1 મિનિટમાં મિનિટ કાંટો 6 ડિગ્રી પરિભ્રમણ કરે તો 340 મિનિટમાં 340 ગુણ્યા 6. તો અહીંયા મિત્રો ગુણાકાર કરો. 6 ચોકુ 24 વધી પડી 2, 6 તેરી 18 ને 2, 2040 અંશ એને રોટેશન કર્યું હોય. આગળનો પ્રશ્ન જોઈએ. 7:30 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? મિત્રો આ દાખલો હું તમને 3 રીતે કરાવીશ. તમને સાહેબે પણ શીખવાડેલો જ હશે. તો મિત્રો આનું એક સૂત્ર છે. તમારે આ ખૂણા ગોતવું હોય તો ખૂણા એટલે કે થીટા. થીટા બરાબર 30 ગુણાકારમાં કલાક માઇનસ 11/2 ગુણ્યા મિનિટ. મિત્રો હું તમને આ સૂત્ર ગોખાવીશ નહીં, આ સૂત્ર કેમ આવ્યું ને એ સાબિત કરીને પણ સમજાવીશ, પરંતુ અત્યારે મારી પાસે એટલો બધો સમય નથી. તો હું ડાયરેક્ટ આ સૂત્રમાં કિંમત મૂકું છું. અહીંયા કલાક કેટલી છે મિત્રો? 7 માઇનસ 11/2 મિનિટ કેટલી છે મિત્રો? 30. તો અહીંયા મિત્રો જો 7 તેરી 21, પાછળ 1 0. અહીંયા મિત્રો છેદ ઉઠશે, 15 દુ ને 30. કોઈ પણ સંખ્યાનો તમે 11 સાથે ગુણાકાર કરો તો મિત્રો આની શોર્ટકટ છે. શોર્ટકટ શું છે? તો આ જે 15 છે મિત્રો, તો 15 ને તમે વચ્ચે 1 અંક સમાય તેટલી જગ્યા મૂકીને લખી નાખો. હવે આ વચ્ચેમાં તમારે શું મૂકવાનું? તો આ બંનેનો સરવાળો. તો 1 ને 5 6. તો 11 ગુણ્યા 15 નો મિત્રો સાચો જવાબ કેટલો આવે? 165. માની લો કે હું આપને એમ કહું કે 11 ગુણ્યા 23. તો તમારે શું કરવાનું? 2 અને 3 અલગ અલગ લખી નાખવાનું, વચ્ચે બંનેનો સરવાળો. તો 2 ને 3 5. 11 ગુણ્યા 54. તો કેમ થાય મિત્રો? 5 અને 4 અલગ લખી નાખો, વચ્ચે બંનેનો સરવાળો. 5 ને 4 9. 11 ગુણ્યા 27. તો 2 અને 7 અલગ લખી નાખો, વચ્ચે બંનેનો સરવાળો. 7 ને 2 9. તો અહીંયા તમને પૂછ્યું છે 11 ગુણ્યા 15. તો 1 અને 5 અલગ અલગ, વચ્ચે બંનેનો સરવાળો. તો 165 જવાબ આવશે. તો આ માઇનસ 165. તો 210 માંથી તમે 165 બાદ કરો તો સાચો જવાબ આવે 45 અંશ, એટલે કે ઓપ્શન નંબર ડી. હવે મિત્રો આ થઈ આપણી પહેલી રીત, ફર્સ્ટ રીત. પરંતુ મિત્રો આ દાખલો કોઈ દિવસ આવી રીતે કરવાનો થતો નથી. હવે હું તમને બીજી રીત શીખવાડું છું. બીજી રીત જે ભણીશું તે બીજી રીત કઈ રીતે શીખીશું? તો હમણાં જે આપણે ભણી ગયા કે કલાક કાંટો છે તે જેટલી મિનિટ ફરે એના અડધા અંશ પરિભ્રમણ કરે અને મિનિટ કાંટો છે તે 1 મિનિટમાં 6 અંશ પરિભ્રમણ કરે. આ ઉપરથી આપણે બીજી રીત શીખીશું. તો માની લો કે આ જે તમને જે પૂછેલું છે તે આ છે કે 7 અને 30 વચ્ચે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનો કેટલો ખૂણો હશે?
તો સર્વપ્રથમ મિત્રો કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું? તો સૌથી પહેલા તમારે આ રીતમાં યાદ રાખવાનું, હંમેશા કલાક કાંટો તમારે ક્યાં રાખવાનો મિત્રો? 12 ઉપર કલાક કાંટો રાખવાનો. તો હવે મિત્રો કલાક કાંટો કેટલું પરિભ્રમણ કર્યું? તો 12 થી લઈને 7 ઉપર, એટલે હવે કલાક કાંટો મિત્રો ક્યાં હશે? 7 ઉપર. તો કલાક કાંટો કેટલો ફર્યો? 7 કલાક. તો મિત્રો કલાક કાંટો ખાલી 7 કલાક જ ફર્યો? તો ના, ખાલી 7 કલાક ફર્યો નથી મિત્રો, 7 કલાક અને ઉપર 30 મિનિટ પણ ફર્યો હશે. હવે મિત્રો મિનિટ કાંટો પણ ક્યાં ઉપર હોય? તો અહીંયા તમારે હંમેશા 12 ઉપર જ રાખવાનું. મિનિટ કાંટો કેટલું ફર્યો? તો મિનિટ કાંટો તો મિત્રો 6 ઉપર આલ્યો, એટલે મિનિટ કાંટો કેટલો ફર્યો મિત્રો? 30 મિનિટ ફર્યો. તો સૌથી પહેલા આપણે કલાક કાંટાનો હિસાબ જોઈએ અને મિનિટ કાંટાનો હિસાબ ગોતીએ. હવે આપણે એ જોઈએ કે કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું? તો 7 કલાક મિનિટમાં ફેરવવું હોય તો 1 કલાક એટલે 60 મિનિટ, તો 7 કલાક એટલે 7 ગુણ્યા 60, તો 420 મિનિટ. 30 મિનિટ બીજું ફર્યો, એટલે કે 450 મિનિટ ફર્યું. તો કલાક કાંટો છે તે જેટલી મિનિટ હોય એના અડધા ડિગ્રી પરિભ્રમણ કરે. તો 450 ના અડધા મિત્રો કેટલા ડિગ્રી પરિભ્રમણ કર્યું હશે? 225 ડિગ્રી પરિભ્રમણ કર્યું હશે. હવે મિત્રો હું અહીંયા થોડુંક તમને ક્લિયર કરી દઉં, એટલે તમને સમજવામાં વધારે સારી રીતે સમજાય. તો હવે તો હું આ કરું શું છું? તો મેં એ જાણી લીધું કે કલાક કાંટો અને મિનિટ કાંટો બંને 12 ઉપર હોય તો કેટલું પરિભ્રમણ થયું કહેવાય. તો કલાક કાંટો મિત્રો કેટલું પરિભ્રમણ કરે છે? 225 અંશ, એટલે કે કલાક કાંટો અહીંયાથી અહીંયા સુધી ચાલે તો એને કેટલું પરિભ્રમણ કર્યું કહેવાય? 225 ડિગ્રી. હવે મિનિટ કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હોય? તો 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે, તો 30 મિનિટમાં કેટલા ડિગ્રી ફરે? તો 30 ગુણ્યા 6, એટલે કે 180 ડિગ્રી ફરે. આ મિનિટ કાંટો છે તે 12 થી લઈને મિત્રો 6 ઉપર આવ્યો તો એને કેટલું પરિભ્રમણ કર્યું? તો એને પરિભ્રમણ કર્યું 180 અંશ. હવે મિત્રો તમને પૂછ્યું છે 7:30 વાગે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલો ખૂણો હશે? એટલે કે તમને આ જે ખૂણો છે તે પૂછેલો છે. તો આ જે મિત્રો આખો ખૂણો છે આમાંથી તમે આ ખૂણો બાદ કરો તો તમને આ ખૂણો ન મળી જાય. જો તમે ઇમેજિનેશન કરો તો આ આખામાંથી તમે આટલો ખૂણો બાદ કરો તો તમને આ ખૂણો મળી જાય. એટલે કે 225 માંથી તમે 180 અંશ બાદ કરો તો 225 માંથી 180 જાય તો 45 અંશ મિત્રો સાચો જવાબ આવશે. તો મિત્રો આ આપણી બીજી રીત છે, પરંતુ મારે જો તમને આ રીત સમજાવી હોય તો આખું ચેપ્ટર સમજાવવું પડે, અને આખું ચેપ્ટર સમજવું હોય તો તમે કમલેશ સરને વાત કરજો કે અમારે યુવરાજ સર પાસેથી રીઝનિંગ ભણવું છે, તો હું તમને ક્લોક આખું ચેપ્ટર વિગતવાર ધીમે ધીમે બહુ સારી રીતે મિત્રો હું ગેરંટી આપું છું કે તમે મારી પાસેથી ઘડિયાળ ભણો, આખા ગુજરાતમાં ક્યાંય ને ભણ્યા હોય ને એવી ઘડિયાળ હું ભણાવીશ. આગળનો પ્રશ્ન જુઓ. તો હજી મિત્રો આપણે બે જ રીત નહીં, જો મિત્રો આ રીત તો ક્યારેય કરવાની થતી જ નથી. આ જે બીજી રીત કરાવી આ રીત પણ મિત્રો ક્યારેય કરવાની થતી જ નથી. આ પ્યોર કન્સેપ્ટ છે. હવે જે હું તમને આ ત્રીજી રીત કરાવું ને, આ ત્રીજી રીત મિત્રો તમારે કરવાની થાય છે. હવે મિત્રો આ રીત આપણે કરવાની છે, ચપટીમાં જવાબ આવે. કેમ ચપટીમાં? કઈ રીતે આવે જો સમજો. હવે મિત્રો કલાક કાંટો ક્યાં હોય? તો એક્ઝેક્ટ 7 ઉપર પણ નહીં હોય અને એક્ઝેક્ટ 8 ઉપર પણ નહીં હોય, બંનેની વચ્ચે હશે. કેમ કે તમને કહ્યું છે 7 અને 30. મિનિટ કાંટો ક્યાં હશે? તો 30 મિનિટ, એટલે કે 6 ઉપર મિનિટ કાંટો હશે. તો હવે મિત્રો તમારે શું કરવાનું? તો આ કલાક કાંટો ભલે 7 અને 8 ની વચ્ચે છે, પરંતુ તમને જે કલાક આપેલી હોય ત્યાં તમારે કલાક કાંટો રાખવાનો. તો હવે મિત્રો તમારે શું યાદ રાખવાનું? તો જો મિનિટ કાંટો ક્યાં છે મિત્રો? તો મિનિટ કાંટો છે 6 ઉપર. કલાક કાંટો ક્યાં છે? તો 7 કરતા વધારે, એટલે આપણે ગણીશું શું? તો 7 ઉપર છે. તો આ બંને વચ્ચેનો મિત્રો તફાવત કેટલો છે? તો તફાવત એટલે કે મોટામાંથી તમે નાનું બાદ કરો તો એને કહેવાય તફાવત. તો 7 માંથી 6 બાદ જાય તો 1 જવાબ આવે. હવે આને મિત્રો જે તફાવત મળે ને એને હંમેશા તમારે કેટલા વડે ગુણવાના? 30 વડે જ ગુણવાનું. આવું મિત્રો કેમ 30 વડે આ ગોખી નાખવાનું? તો મારી પાસેથી મિત્રો તમે રીઝનિંગ ભણશો ને ક્યાંય પણ ગોખવાની વાત જ નહીં આવે. જો કઈ રીતે? કેમ કે આખું સર્કલ છે તે કેટલાનું હોય મિત્રો? 360 નું હોય. મારે મિત્રો આ જે ખૂણો બને છે ને આ કેટલાનો છે ને તે જાણવું છે. તો આવા મિત્રો ખાંચા કેટલા પડે તો આપણે ગણવી. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો આખું 360 ડિગ્રીનું છે. ટોટલ 12 ખાંચા પડે છે.
તો એક ખાચાની વેલ્યુ કેટલી થાય? તો આને તમે 12 વડે ભાગી નાખો તો 12 તેરી 36 અને પાછળ એક શૂન્ય, તો એક ખાચાનું અંતર કેટલું હોય મિત્રો? 30 ડિગ્રી હોય. એટલે આ જે તફાવત આવે ને એને હંમેશા તમારે કોના વડે ગુણવાના? 30 વડે ગુણવાનું. અહીંયા સુધી મિત્રો સમજાઈ ગયું. હવે શું તમારે ચેક કરવાનું કે કલાક કાંટો ક્યાં છે ને મિનિટ કાંટો ક્યાં છે? તો અહીંયા મિત્રો કલાક કાંટો છે ને અહીંયા મિનિટ કાંટો છે. હું તમને અહીંયા લખી દઉં છું કે કલાક કાંટો છે તે મિનિટ કાંટા કરતા આગળ હોય તો પ્લસ કરવું. કલાક કાંટો છે તે મિનિટ કાંટા કરતા પાછળ હોય તો માઇનસ કરવું. અહીંયા મિત્રો તમે જો કલાક કાંટો છે તે મિનિટ કાંટા કરતા આગળ છે તો આપણે શું કરીશું? પ્લસ કરીશું. હવે પ્લસ શું કરવાનું? તો જેટલી પણ મિનિટ છે ને એ મિનિટના અડધા તમારે પ્લસ કરી નાખવાનું. તો અહીંયા કેટલા મિનિટ છે મિત્રો? 30 મિનિટ છે. તો 30 ના અડધા શું થાય મિત્રો? 15. તો 30 એકા 30, 30 પ્લસ 15 એટલે કે 45 સાચો જવાબ આવે. તો મિત્રો આ તો પહેલી વખત છે ને એટલે મારે સમજાવવામાં આટલી બધી વાર લાગી. એક વખત તમને જો આમાં ફાવટ આવી ગઈ ને તો તમારે આકૃતિ પણ દોરવાની જરૂર નથી અને બોલપેન પણ ઉપાડવાની જરૂર નથી. ચપટીમાં જવાબ આવશે. હવે મિત્રો માની લો કે કલાક કાંટો છે તે મિનિટ કાંટા કરતા પાછળ હોય તો તમારે શું કરવાનું? માઇનસ કરવાનું. માની લો કે તમને આમ પૂછ્યું હોય કે 4:30 વાગે કેટલાનો ખૂણો બનશે? તો હવે જો મિનિટ કાંટા કરતા કલાક કાંટો પાછળ છે તો અહીંયા તમારે પ્લસ નહીં કરવાનું પરંતુ શું કરવાનું? માઇનસ કરવાનું. એવા પણ આપણે આગળ દાખલા લીશું. તો ચાલો મિત્રો, હું આશા રાખું છું કે આ ત્રણેય રીત તમને સમજાઈ ગઈ હશે. તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 45. હજુ પણ મિત્રો કહું છું કે તમે મારી પાસે એક વખત રીઝનિંગ ભણશો ને, હું ગેરંટી મારીને કહું છું કે આખા ગુજરાતમાં તમે ક્યાંય ભણ્યા નહીં હોય એવું રીઝનિંગ ભણાવીશ. તો તમારે મારી પાસેથી રીઝનિંગ ભણવું તો કમલેશ સરને વાત કરજો કે અમારે યુવરાજ સર પાસેથી રીઝનિંગ ભણવું છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. 6 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ કયો સમય દર્શાવે? તો મિત્રો આપણે સૌથી પહેલા તો એ જોઈએ કે અરીસામાં પ્રતિબિંબ કઈ રીતે મળે. તો માની લો કે આ જે ભાગ છે તે શું છે મિત્રો? અરીસો. તો અહીંયા મિત્રો એક ઘડિયાળ આપેલી છે. ઘડિયાળમાં કલાક કાંટો 3 ઉપર છે, મિનિટ કાંટો 12 ઉપર છે, એટલે કે એક્ઝેક્ટ 3 વાગેલા છે. કલાક કાંટો નાનો હોય, મિનિટ કાંટો મોટો હોય. તો હવે મિત્રો એની બાજુમાં તમે અરીસો રાખશો તો સૌથી પહેલા મિત્રો આ જે તમને અંક છે ને આ તમને અંકનું પણ અરીસામાં પ્રતિબિંબ ઊંધું જોવા મળે. તો મિત્રો આ રીતે થાય, પરંતુ અહીંયા મિત્રો આપણે અંકને ધ્યાને લેતા નથી. તો આ જે મિત્રો 12 ઉપર કાંટો છે તે અરીસામાં પણ કઈ રીતે રહેશે? તો અરીસામાં પણ 12 ઉપર જ રહેશે. હવે આ જે 3 ઉપર કાંટો છે તે મિત્રો કાંટો કઈ રીતે થઈ જશે? તો એ 3 ઉપર જે કાંટો હતો એ તમે અરીસામાં જોશો તો ક્યાં આવી જશે મિત્રો? 9 ઉપર આવી જશે. તો હવે મિત્રો તમને ખબર પડી કે અરીસો જ્યારે તમે અરીસામાં પ્રતિબિંબ જોવો ને ત્યારે હંમેશા શું થાય મિત્રો? તો ઉપર અને નીચેનું શું રહે મિત્રો? સમાન રહે. ઉપર અને નીચેનું સમાન. ડાબી બાજુ અને જમણી બાજુ બદલે. આ મિત્રો તમને બહુ કામ આવશે, કેમ કે આકૃતિવાળા જે પ્રશ્નો આવે છે ને એમાં પણ મિત્રો તમારે આ જ કન્સેપ્ટ વાપરવાનો છે. જો મિત્રો આ કાંટો ઉપર હતો તો ઉપરનો કાંટો એમનેમ સમાન રહ્યો. આ મિત્રો કઈ બાજુ છે? તો મારી જમણી બાજુ છે. તો જો મિત્રો એની સાઈડ બદલાઈ ગઈ. કઈ બાજુ થઈ ગયો? ડાબી બાજુ. એટલે કે જો કલાક કાંટો છે તે 3 ઉપર હોય તો અરીસામાં તમે પ્રતિબિંબ જોવો તો કઈ ઉપર થઈ જશે? 9 ઉપર આવી જશે. એ જ રીતે મિત્રો માની લો કે કલાક કાંટો છે તે 1 ઉપર હોય તો અરીસામાં પ્રતિબિંબ જોવો તો ક્યાં આવી જશે મિત્રો? 11 ઉપર. 2 ઉપર હોય તો અરીસામાં પ્રતિબિંબ જોવો તો મિત્રો 10 ઉપર. તો ટૂંકમાં થાય છે હું? તો બંનેનો સરવાળો 12 થવો પડે. એટલે કે 3 ઉપર કાંટો હોય તો હવે તમે અરીસામાં જુઓ તો 3માં તમે કેટલા ઉમેરો તો 12 થાય? તો 9. તો હવે કાંટો તમને ક્યાં દેખાશે મિત્રો? 9 ઉપર. એવી જ રીતે 4 ઉપર કાંટો હોય તો અરીસામાં તમે જુઓ તો 4માં કેટલા ઉમેરો તો 12 થાય? તો હવે અરીસામાં ક્યાં કાંટો દેખાશે? 8 ઉપર. તો આ બંનેનો સરવાળો મિત્રો ટોટલ કેટલો થવો પડે? 12 થવો પડે. તો હવે મિત્રો હું તમને એમ કહું કે કોઈ પણ કલાક કાંટો છે તે 7 ઉપર છે તો અરીસામાં એનું પ્રતિબિંબ ક્યાં દેખાશે? 5 ઉપર. 6 ઉપર કલાક કાંટો હોય તો 6 ઉપર. 8 ઉપર હોય તો અરીસામાં જોવો તો 4 ઉપર. તો હવે મિત્રો તમને ખ્યાલ આવ્યો
પરંતુ મિત્રો પરીક્ષામાં તમારે આવું આકૃતિ દોરવાની જરૂર નથી. હા સાહેબ, હવે અમને સમજાણું. અત્યાર સુધી તો અમે ગોખતા હતા કે જ્યારે અરીસામાં પ્રતિબિંબ આપેલું હોય ને ત્યારે જે સંખ્યા તમને આપેલી હોય એને તમારે 12 માંથી બાદ કરવાનું. હવે સાહેબ અમને સમજાણું કે 12 માંથી શું કામ બાદ કરવાનું. મેં મિત્રો તમને પહેલા જ કહ્યું ને કે તમે મારી પાસેથી રીઝનિંગ ભણશો એટલે એક પણ વસ્તુ ગોખવાની જરૂર પડશે નહીં. અત્યાર સુધી તમે ગોખેલું જ હતું કે જ્યારે અરીસામાં પૂછે તો 12 માંથી બાદ કરવાનું, પરંતુ મેં તમને સમજાવ્યું કે અહીંયા મિત્રો તમે જો તો બંનેનો સરવાળો 12 થાય એટલે આપણે તે સંખ્યાને 12 માંથી બાદ કરીએ છીએ. મિત્રો તમે 12 માંથી 6 બાદ કરો તો જવાબ આવશે 6 ઉપર તમને પ્રતિબિંબ જોવા મળશે, પરંતુ ઓપ્શનમાં તમને ક્યાંય 6 આપેલું નથી. તો 6 ને હું આ રીતે પણ લખી શકું મિત્રો કે 5 કલાક અને 60 મિનિટ, કેમ કે 60 મિનિટ એટલે 1 કલાક થઈ જાય એટલે આ 1 કલાક આગળ ઉમેરાઈ જાય એટલે 5 ને 1 6. તો 6 કલાકને મિત્રો તમે બીજી રીતે કઈ રીતે લખી શકો? 5 કલાક અને 60 મિનિટ. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. અથવા તો મિત્રો તમે આવું પણ સાંભળેલું હશે કે 12 નો બાદ કરો ને તો 12 ને તમે કેમ લખી શકો? તો 11 કલાક અને 60 મિનિટ, કેમ કે 60 મિનિટ એટલે 1 કલાક, 1 કલાક આગળ આવી જાય એટલે 11 ને 1 12 કલાક થઈ જાય. તો કાં તો તમારે 12 માંથી બાદ કરવાનું અથવા તો 11 અને 60 માંથી બાદ કરવાનું. હવે તમને અહીંયા મિનિટ આપેલી હોય કે 6 અને 24 તો તમારે 11 અને 60 માંથી બાદ કરવાનું. જો મિનિટ ન આપેલી હોય તો તમારે 12 માંથી બાદ કરવાનું. તો મિત્રો આ બે સૂત્ર કઈ રીતે આવ્યા એ પણ મેં તમને સમજાવ્યું અને ક્યારે કયું સૂત્ર વાપરવાનું એ પણ મેં તમને સમજાવ્યું. તો આગળનો પ્રશ્ન જોઈએ. ઘડિયાળમાં 5 અને 40 બે કાંટાઓ વચ્ચે કેટલો ખૂણો હશે? મિત્રો મેં હજી હમણાં જ તમને 3 રીત સમજાવી, તો આપણે આ દાખલો હંમેશા કઈ રીતે કરશું? ત્રીજી રીતથી જ કરીશું. એમાં પણ આ દાખલો હજી આપણે શરૂઆત છે એટલે હું તમને ઘડિયાળ દોરું છું, બાકી ઘડિયાળ પણ દોરવાની જરૂર નથી. અહીંયા આવશે 12, અહીંયા આવશે 3, અહીંયા આવશે 6, અહીંયા આવશે 9, અહીંયા 4, 5, અહીંયા આવશે મિત્રો 7 અને 8. તમને કીધું છે 5 અને 40 એટલે કલાક કાંટો ક્યાં હશે મિત્રો? તો એક્ઝેક્ટ 5 ઉપર નહીં હોય, 5 અને 6 ની વચ્ચે, અને 40 એટલે કે મિનિટ કાંટો 8 ઉપર હશે. તો મેં તમને કહ્યું કે કલાક કાંટો ભલે 5 અને 6 ની વચ્ચે હોય, તમારે હંમેશા કલાક કાંટો ક્યાં લેવાનો? તો રકમમાં જે કલાક આપેલી હોય એની ઉપર, અને મિનિટ કાંટો ક્યાં છે મિત્રો? 8 ઉપર, અને કલાક કાંટો 5 ઉપર. તો આ બંને વચ્ચે મિત્રો તફાવત કેટલાનો છે? તો 8 માંથી 5 બાદ કરો તો 3. મેં તમને કહ્યું કે આ જે તફાવત આવે એને હંમેશા તમારે કેટલા વડે ગુણવાનું? 30 વડે ગુણવાનું. હવે મિત્રો તમે જુઓ, કલાક કાંટો છે તે મિનિટ કાંટા કરતા આગળ છે કે મિનિટ કાંટા કરતા પાછળ છે? તો કલાક કાંટો અહીંયા છે ને મિનિટ કાંટો અહીંયા છે. તો મિનિટ કાંટા કરતા કલાક કાંટો મિત્રો પાછળ છે. તો પાછળ હોય ત્યારે શું કરવાનું? માઇનસ. માઇનસ શું કરવાનું? તો જેટલી મિનિટ આપેલી હોય ને મિનિટના અડધા. તો 40 મિનિટ છે તો 40 ના અડધા કેટલા થાય મિત્રો? 20. તો 30 તેરી 90, 90 માંથી 20 જાય તો જવાબ આવે મિત્રો 70. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. મિત્રો એક રીતે આમાં ફાવટ આવી જાય ને તમારે બોલપેન પણ ઉપાડવાની જરૂર નહીં પડે, આકૃતિ દોરવાની જરૂર નહીં પડે, ચપટીમાં જવાબ આવશે. તો મિત્રો મારી શોર્ટકટ તમને ગમી હોય તો કમલેશ સરને વાત કરજો કે અમારે યુવરાજ સર પાસેથી રીઝનિંગ, આખું રીઝનિંગ ભણવું છે. આગળનો પ્રશ્ન જોઈએ. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બંને કાંટા એકી સાથે કેટલી વાર આવશે? તો સૌથી પહેલા તો મિત્રો માની લો કે બંને કાંટા એકી સાથે ક્યારે કહેવાય? તો માની લો કે આ બંને કાંટા 12 ઉપર છે. તો જુઓ મિત્રો બંને કાંટા એકી સાથે છે. હવે મિત્રો તમને સરે આ થિયરી ભણાવેલી હશે, પરંતુ છતાં હું રિપીટ કરી દઉં છું, બાકી આ થિયરી મારે સમજાવવાની ન હોય, મારે ખાલી સોલ્યુશન કરાવવાનું હોય. તો હવે મિત્રો તમે જો 12 થી 1 ઉપર જશો ને તો ક્યાંય ભેગા થશે જ નહીં. 1 અને 2 વચ્ચે અહીંયા ક્યાંક ભેગા થશે, 2 અને 3 વચ્ચે અહીંયા ક્યાંક ભેગા થશે, 3 અને 4 વચ્ચે અહીંયા ક્યાંક ભેગા થશે. તો કહેવા હું શું માંગુ છું કે 11 અને 12 વચ્ચે ક્યાંય ભેગા નહીં થાય. એવી જ રીતે 12 અને 1 વચ્ચે ક્યાંય ભેગા નહીં થાય. આ બંને વચ્ચે માત્ર એક જ જગ્યાએ ભેગા થશે. ક્યારે? 12 એક જ જગ્યાએ ભેગા થશે. તો તમને અહીંયા પૂછ્યું છે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી, તો ટોટલ કેટલી કલાક થાય? તો 12 કલાક થાય. તો જો મિત્રો તમને પૂછેલું હોય એમાં 11 થી 12 અને 12 થી 1 નો સમાવેશ થતો હોય તો તમારે 1 બાદ કરી નાખવાની. ટોટલ કલાકમાંથી તમારે 1 બાદ કરી નાખવાની. તો અહીંયા મિત્રો જો તમે 6 વાગ્યાથી 6 વાગ્યા તરફ જાઓ એટલે 11 થી 12 અને 12 થી 1 આવશે. તો ટોટલ કલાક કેટલી છે? 12. એમાંથી તમે 1 બાદ કરો
તો 12 માંથી 1 જાય એટલે કે 11 વખત ભેગા થશે. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. તો આગળનો પ્રશ્ન જોઈએ. તો અહીંયા મિત્રો 10 પ્રશ્નો પૂરા થાય છે. હું આશા રાખું છું કે તમને મારું સમજાવેલું સમજાતું હશે. તો તમે મને અત્યાર સુધી સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.